નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં. આપણે શ્રીમદ ભાગવતમાં આગળ વધી રહ્યા છે. ગઈકાલે આપણે જોયું હતું સુખદેવજી દ્વારા ભગવદ ઉપાસનાનું વર્ણન. આજે આપણે જોઈએ વિરાટ રૂપથી સૃષ્ટિનું સર્જન. સુખદેવજી બોલ્યા, એકવાર નારદજી બ્રહ્મલોક ગયા. બ્રહ્માજી પદ્માસનમાં ધ્યાન લગાવી બેઠા હતા. નારદજી વિચારવા લાગ્યા કે એ પોતે જ સાક્ષાત પરમેશ્વર છે, પછી એ કોનું ધ્યાન ધરી રહ્યા છે. પિતા બ્રહ્માની સમાધિ તૂટતા નારદે પોતાની એ શંકા એમની સામે મૂકી. ત્યારે બ્રહ્મા બોલ્યા, પુત્ર, હું પરમાત્મા વિષ્ણુની ઉપાસના કરું છું. એ જ વિશ્વના સ્વામી છે. એમની જ આજ્ઞાથી હું સૃષ્ટિનું સર્જન કરું છું. એ જ વિશ્વના સ્વામી છે. એ કણકણમાં વ્યાપ્ત છે. એ જ પ્રલય બાદ વિશ્વની રચના તથા પાલન કરે છે. નારદ, એમના વિષયમાં હું જે કાંઈ જાણું છું એ તમને સંભળાવું છું. વેદ, પુરાણ વગેરે વાસુદેવમય જ છે. યજ્ઞ, તપ, જ્ઞાન વગેરે એમનાથી જ ઉત્પન્ન થયા છે. એમની માયા બધાને બંધનમાં નાખી દે છે. એ જ ત્રણેય ગુણોને પેદા કરે છે. અભિમાન પણ ત્રણેય ગુણવાળું હોય છે. દેવતાઓમાં સાત્વિક, ઇન્દ્રિયોમાં રાજસી તથા પૃથ્વી, જળ વગેરે તત્વોમાં તામસી અભિમાન હોય છે. તામસ ગુણવાળા અહંકારથી શબ્દ ગુણવાળું આકાશ મંડળ બન્યું. એનાથી સ્પર્શ ગુણવાળો વાયુ બન્યો. વાયુ વડે ઇન્દ્રિયો સમસ્ત કાર્ય કરે છે. વાયુના વિકારથી તેજ, તેજથી જળ, જળથી પૃથ્વી બની. સાત્વિક અહંકારથી મન અને ઇન્દ્રિયોના દેવતાઓ ઉત્પન્ન થયા. રાજસ અહંકારથી 10 ઇન્દ્રિયો, બુદ્ધિ તથા પ્રાણ બન્યા. ત્યારબાદ કાનથી દિશાઓ, ત્વચાથી વાયુ વગેરે બન્યા. પરમાત્મા પોતાની શક્તિથી આ વિચિત્ર લોકની રચના કરે છે. પહેલા બ્રહ્માંડ રૂપી ઈંડું હજારો વર્ષ સુધી જળમાં ડૂબેલું રહ્યું. પરમાત્માએ એને ચેતન કર્યું. એને તોડી એમાંથી વિરાટ પુરુષ પ્રગટ થયો. એના હજારો પગ, હાથ, માથા વગેરે હતા. એના મુખથી બ્રાહ્મણ, બાહુઓથી ક્ષત્રિય, જાંઘોથી વૈશ્ય તથા પગોથી શૂદ્ર જન્મ્યા. ત્યારબાદ એના પગ, નાભી, હૃદય, છાતી, સ્તન, મુદ્દા વગેરેથી ક્રમશઃ ભૂ, ભુવઃ, સ્વઃ, મહ, જપ, તપ અને સત્ય એ 7 લોક ઉત્પન્ન થયા. કમર, જાંઘ, ઘૂંટણો, પિંડીઓ, એડીઓ, પગના આગલો ભાગ તથા તળિયાથી ક્રમશઃ અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ તથા પાતાળ લોક પેદા થયા. વિરાટ પુરુષના મુખથી વાણી તથા અગ્નિ તથા 7 ધાતુઓથી ગાયત્રી વગેરે 7 જન નીકળ્યા. જીભથી મનુષ્ય, પિતરો, દેવો વગેરે માટે અન્ન પેદા થયું. એમની નાકના છિદ્રોથી પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન વગેરે વાયુ ઉત્પન્ન થયા. નાકથી અશ્વની કુમાર, ઔષધિઓ તથા ગંધ ઉત્પન્ન થયા. આંખોથી પ્રકાશ કરનાર સૂર્ય ઉત્પન્ન થયો. કાનથી પવિત્ર તીર્થો તથા સમસ્ત દિશાઓ ઉત્પન્ન થયા. શ્રોતેન્દ્રિયથી આકાશ અને શબ્દ ઉત્પન્ન થયા. એમની ત્વચાથી યજ્ઞ, સ્પર્શ તથા વાયુ નીકળ્યા. એમની કેશ, દાઢી, મૂછ અને નખોથી મેઘ, વીજળી, પથ્થરો અને લોખંડ નીકળ્યા તથા બાહુઓથી સંસારની રક્ષા કરવાવાળા લોકપાલ પેદા થયા. એ વિરાટ પુરુષનું ચાલવું ફરવું, ભૂ, ભુવઃ, સ્વઃ એ ત્રણેય લોકોનો આશ્રય છે. એમના ચરણ કમળો પ્રાપ્ત થયેલાની રક્ષા કરે છે અને ભયને દૂર કરી સમસ્ત કામનાઓની પૂર્તિ કરે છે. વિરાટ પુરુષનો લિંગ જળ, વીર્ય, સૃષ્ટિ, મેઘ અને પ્રજાપતિનો આધાર છે તથા જનેન્દ્રિય મૈથુનથી તથા આનંદનું ઉદ્ગમ સ્થાન છે. એ પુરુષ આ સમસ્ત વિશ્વમાં વ્યાપ્ત છે. એ બધાના હૃદયમાં રહે છે. એ જ આ શરીરને પ્રકાશિત કરે છે. એ જ અભય આપનારો તથા સૌનો સ્વામી છે. એની મહિમાનો પાર પામવો સરળ નથી. બધામાં રહેવા છતાં પણ બધાથી અલગ છે. વૃક્ષ વગેરેને કષ્ટ આપવું એ પણ પરમાત્માને કષ્ટ આપવા સમાન જ છે. યજ્ઞ વગેરેનું ફળ પણ એનાથી જ પ્રાપ્ત થાય છે. એ જ શ્રાદ્ધ વગેરેનું અન્ન પિતૃના રૂપમાં ગ્રહણ છે. સમસ્ત જળ ચેતનનું પાલન કરનાર એ જ વાસુદેવ છે. હે નારદ, હરિ મારા હૃદયમાં સ્થિત છે, માટે મારા વચન સત્ય છે. એમની આજ્ઞાથી સૃષ્ટિ રચવા માટે મેં પહેલાં પ્રજાપતિ દક્ષને પેદા કર્યા. મનુષ્ય હંમેશા એમની લીલા સાંભળવી જોઈએ. એમના સ્મરણમાં લીન બની દરેક પ્રાણી ભવસાગરથી પાર થઈ જાય છે. એ શક્તિના પ્રભાવથી ઋષિમુનિ શાપ અથવા વરદાન આપી શકે છે. એની સત્તાથી પ્રાણી, સૂર્ય વગેરે કાર્ય કરે છે. એ જ ભક્તોની રક્ષા, લોક કલ્યાણ અને દુષ્ટોનો સંહાર કરે છે. એમની પવિત્ર કથા બધા મનોરથોને પૂર્ણ કરે છે. હવે એમના 24 અવતારની કથા સાંભળો. એનાથી અંતઃકરણ પવિત્ર બની જાય છે. આ છે ભગવાને વિરાટ રૂપથી સૃષ્ટિનું કેવી રીતે સર્જન કર્યું એની કથા. આવતીકાલે આપણે જોઈશું 24 અવતારોનું વર્ણન.
જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.